નમસ્કાર મિત્રો, અત્યારે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા ખૂબ ચર્ચામાં છે કેમ કે તેને બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓપન ચેલેન્જ આપી છે. તેના સવાલોના જવાબ આપશે તો વિજ્ઞાન જાથા 1 કરોડ રૂપિયા આપશે તેવું તે કહે છે. પછી લોકો કહે છે કે આ જયંત પંડ્યા હિન્દુ વિરોધી છે એવું લોકોને લાગે છે. મિત્રો, તમને શું લાગે છે? કોમેન્ટ કરજો. મિત્રો, જય પટેલને ઘણા લોકો ઓળખતા જ હશે. આ જય પટેલ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાને કોલ કરે છે અને ઘણું બધું કહે છે. હું તમને પહેલા વિડીયો બતાવી દઉં, પછી કોમેન્ટ રેડ કરીએ. જયંતભાઈ પડિયા વાત કરો છો? હા, વિજ્ઞાન જાથામાંથી. બોલો બોલો. જયંતભાઈ, આપ હર વખતે જ્યારે કઈ સનાતનની કોઈ વાત હોય ત્યાં તમે ચેલેન્જ કરો છો, વિજ્ઞાન જાથાને લઈને પહોંચો છો, તો હું તમને એક ચેલેન્જ આપવા માંગુ છું. એટલે હું તમને એક ઇન્ફોર્મેશન આપવા માંગુ છું કે અમારા દક્ષિણ ગુજરાત છે, પછી આ બાજુ અમદાવાદના બધા વિસ્તાર છે, આપણે ગોધરા દાહોદ બાજુ છે, આ બાજુ જે ક્રિશ્ચનોની ઈસાઈ મિશનરીઓની જે સભાઓ થાય ને, બરોબર, પ્રાર્થના સભા, એ પ્રાર્થના સભા છે ને, એમાં એ લોકો છે ને કોઈ લુલાને લંગડાને દોડતો કરે છે, હકલાને બોલતો કરે છે, બીમારને સાજા કરે છે, આવી જ લોકો આવો જ પ્રચાર કરીને છે ને સભાઓ કરે છે, અંધશ્રદ્ધા ફેલાવે છે. તો ત્યાં તમે ક્યારે જાશો? હવે તમને હું અત્યારે એકચ્યુઅલી કાર્યક્રમમાં છું, છતાં પણ વાત કરી દઉં. 35 વર્ષની અંદર 16 જેટલા ક્રિશ્ચન. નહીં, હવે ઈ તમે અત્યાર લગી કર્યું, ઈ તો મેં કોઈ દી જોયું નથી. હું જ્યારથી સમજતો થયો ને ત્યારથી જયંત પંડ્યાને ખાલી ભુવા ભરાડી પાસે જ જતા જોયા છે, સાધુ સંતો પાસે જ જોતા જોયા છે. હવે હું તમને ઇન્ફોર્મેશન આપું કે આ વિસ્તારમાં આ જગ્યાએ આવી રીતે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે પાસ્ટરો દ્વારા, તો તમે આવશો? હા. પ્લસ બીજું એક યુઝર લખે છે, જયંતભાઈ જતી ઉંમરે માર ખાવાનો વિડીયો આવશે થોડા ઘણા દિવસોમાં. એક યુઝર લખે છે, ક્રિશ્ચન અને મુસ્લિમના કિસ્સામાં તો આ ભાઈને મૌન બહુ જ પ્રિય લાગે છે. એક યુઝર લખે છે, જયંતનો DNA ટેસ્ટ જરૂરી છે. એક યુઝર લખે છે, બહુ જ ઉત્તમ કામ કર્યું પ્રભુ તમે. આ બધા ગમે ત્યારે ગમે એમ આપણા ધર્મ ઉપર જ કૂતરાની જેમ ભસી શકે છે, કારણ કે આપણે સહિષ્ણુતાની આડમાં કાયર થઈ ગયા હોય એવું લાગે. બે ભાઠા પડે તો જ સીધી ના ચાલે. એક યુઝર લખે છે, જયંતનો નંબર વાયરલ કરો અને બધા હિન્દુ ભાઈ તેને ફોન કરો એટલે જયંતને ખબર પડે હિન્દુમાં કેટલી તાકાત છે. એક યુઝર લખે છે, જયંતભાઈ ખૂબ સારું કામ કરી રહ્યા છે. તેઓ પહેલા પોતાના ધર્મ એટલે કે હિન્દુ ધર્મમાં થતા પાખંડ રૂપી શાળાને કાઢવા માંગે છે, પછી બીજા ધર્મ કે જાતિના સોડા કાઢશે. પહેલા પોતાના ધર્મ સુધારણાનું કામ ચાલી રહ્યું છે. બસ તો મિત્રો, આજ માટે એટલું જ રાખી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.